નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંબાબારીના એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ એવરીબડી. મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં આવતી પ્રથમ જે કવિતા છે એ કવિતાને ભણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ કવિતાના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. તો એણે કવિતા લખી છે માય સોંગ એટલે મિત્રો મારું ગીત. બહુ સરસ મજાની મિત્રો એણે કવિતા લખી છે. એ જે કવિતા છે એ કવિતાના લેખક વિશે સૌપ્રથમ આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરને તમે ઓળખો જ છો, આપણા જાણીતા કવિ છે. આ રવિન્દ્રનાથ ટાગોરની ઘણી બધી ઇમેજો આપણી પાસે છે નેટ ઉપર. તમે એને ધ્યાનથી સર્ચ કરીને જોજો, એના વિશે ઘણી બધી માહિતીઓ નેટ ઉપર આપેલી છે, ઉપલબ્ધ છે. ત્યાર પછી આપણે કેટલીક માહિતીને અહીંયા ભણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ છે રવિન્દ્રનાથ ટાગોરનો ફોટો. મિત્રો, રવિન્દ્રનાથ ટાગોર એક ભારતીય વતની હતા, એના વિશે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. મિત્રો, આ જે ફોટો જે છે એ ફોટો પાડવામાં આવેલો છે 1925માં લેવામાં આવેલો આ ફોટો છે. એનું નેટિવ નેમ એની ભાષામાં લખેલું છે. મિત્રો, આ એનું નેટિવ નેમ છે. રવિન્દ્રનાથ ટાગોરના જન્મની વાત કરીએ તો મિત્રો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7મી મે 1861માં થયો હતો. હવે એ 7મી મે 1861માં જ્યારે જન્મ્યા હતા ત્યારે આપણો દેશ મિત્રો ગુલામ હતો, અંગ્રેજોની ગુલામી કરતા હતા. અને તે સમય દરમિયાન એ રવિન્દ્રનાથ ટાગોરની બહુ મોટી ભૂમિકા આપણે દેશમાં જોવા મળે છે. મિત્રો, 7મી મે 1861માં જન્મ્યા પછી એના મૃત્યુની વાત કરીએ તો 7 ઓગસ્ટ 1941માં મિત્રો એને મૃત્યુ થયું છે. લગભગ 80 વર્ષ જેટલું એનો જીવનગાળો છે. અને ત્યારે 1925ની અંદર મિત્રો આ ફોટો પાડવામાં આવેલો છે. 41ની અંદર મિત્રો એનું મૃત્યુ થયું છે. રેસ્ટિંગ પ્લેસ છે એનું. ત્યાર પછી એનો ઓક્યુપેશન. મિત્રો, એનો ઓક્યુપેશન એટલે ધંધો છે કે કેવું કામ કરતો હતો. તો મિત્રો એક પોએટ હતો, કવિ હતો, રાઇટર, મિત્રો લેખક હતો. એણે ઘણી બધી કવિતાઓ લખેલી છે. એમાંની એક કવિતા આજે આપણે ભણવાના છે. મિત્રો, એક રાઇટર, લેખક હતો. કમ્પોઝર એટલે મિત્રો ગીત સંગીત બનાવનાર જે વ્યક્તિ છે, જે કમ્પોઝ કરી શકે છે તેવો વ્યક્તિ હતો. ત્યાર પછી મિત્રો એ છે પેઇન્ટર હતો. મિત્રો, ચિત્રકામ પણ સારી રીતે કરી શકે એવો વ્યક્તિ હતો. મિત્રો, એની લેંગ્વેજ છે, ભાષા જે છે એ બેંગાલી ભાષા બોલતો હતો. મિત્રો, નેશનાલિટીમાં મિત્રો જરાક ધ્યાન રાખજો, એને એ ઇન્ડિયન નથી પણ બ્રિટિશ ઇન્ડિયા શબ્દ એના માટે લખવામાં આવે છે. એની રાષ્ટ્રીયતા જે છે કે એણે અંગ્રેજ લોકો માટે પણ ઘણું સારું એવું કામ કરેલું, એટલા માટે એને બ્રિટિશ ઇન્ડિયા અથવા બ્રિટિશ ઇન્ડિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. પીરિયડ છે એ જ્યારે એનો જન્મ થયો હતો ત્યારે ઇતિહાસકારમાં બેંગાલી રેનેસા તરીકે એને સમયગાળાને ઓળખવામાં આવે છે. ત્યાર પછી એનો ખાસ કરીને એનું કામગીરી, એણે જે પાઠ્યપુસ્તકો લખેલા છે એ લખેલા પાઠ્યપુસ્તકોની વાત કરીએ જેના માટે એને ઘણા બધા એવોર્ડ પણ આપવામાં આવેલા છે. તો મિત્રો લખેલો છે ગીતાંજલિ, ઘરે બેર, ગોરા, જનગણમન, રબીન્દ્ર સંગીત, અમર સોનલ બેંગાલ. આવા બીજા બધા સાહિત્યો આ પણ છે જેના માટે એને ખાસ કરીને નોબલ પ્રાઇઝ આપવામાં આવે છે. લખે છે નોબલ પ્રાઇઝ ઇન લિટરેચર. 1913ની અંદર મિત્રો એને નોબલ પુરસ્કારથી આવા વર્ક કામ કરવા બદલ અંગ્રેજ સરકારે એને નોબલ પ્રાઇઝથી એને સત્કારેલો છે. મિત્રો, એની સ્પાઉઝ એટલે એની પત્ની છે. એની પત્નીનું નામ છે મિનરાલી દેવી. મિત્રો, મિનરાલી દેવીનો આપણે ફોટો જોવાનો પ્રયત્ન કરીએ તો એ આ છે એની વાઈફનો ફોટો, મિનરાલી દેવીનો. એ એની પત્ની છે. એને સ્પાઉઝ શબ્દ તરીકે અહીંયા ઓળખાયેલો છે. એની પત્ની 1883માં એની જન્મ તારીખ છે. અને ત્યાર પછી એ 1902માં મિત્રો એ મૃત્યુ પામે છે, લગ્ન કરે છે એની સાથે. આગળ કહે છે ચિલ્ડ્રન. મિત્રો, રવિન્દ્રનાથ ટાગોર કેટલા ભાઈ બહેન હતા? એના તો 5 ભાઈ બહેન હતા. તેમાં 5 ભાઈ બહેનમાં રવિન્દ્રનાથ ટાગોરનો પણ સમાવેશ થઈ જાય છે. અને મિત્રો એક મહત્ત્વની એક વસ્તુ અહીંયા દર્શાવેલી છે, સિગ્નેચર, કે રવિન્દ્રનાથ પોતાના જીવનમાં એણે કેવા પ્રકારની સહી કરતા હતા એ સહી વિશેની વાત અહીંયા મિત્રો આ લખેલી છે. તો મિત્રો આ છે રવિન્દ્રનાથ ટાગોરની ડિટેલ.
એ રવિન્દ્રનાથ ટાગોર વિશે વિશેષ માહિતી મિત્રો તમે નેટ ઉપરથી કલેક્ટ કરી શકો છો અને ક્યાંક તમને જરૂર પડે તમારી હેલ્પ પણ લઈ શકો છો. આ મિત્રો રવિન્દ્રનાથ ટાગોર છે. રવિન્દ્રનાથ ટાગોરના મિત્રો ઘણા બધા ફોટાઓ આપણને નેટ ઉપર ઉપલબ્ધ છે. ત્યાર પછી મિત્રો આપણે એની કવિતા ભણવાનો પ્રયત્ન કરીએ. બહુ સરસ મજાની સુંદર કવિતા મિત્રો એને લખી છે. મિત્રો માય સોંગ અહીંયા શબ્દ વાપરેલો છે રવિન્દ્રનાથ ટાગોરે, માય સોંગ. મિત્રો એ માય સોંગનો અર્થ છે મારા સંસ્કાર, મારા લક્ષણો. મેં તમને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર વિશેની વાત મિત્રો અહીંયા કરી છે કે મમ્મી પપ્પા, એક મોટો ભાઈ, મોટી બહેન જે બાળકોને સંસ્કાર આપે છે એ સંસ્કાર બાળકોના જીવનમાં કેવી રીતે ઉપયોગી બને છે. આપણને કેટલીક વખત એવું થાય, આપણને કોઈક સમજાવવાનો પ્રયત્ન કરે તો આપણને તેના ઉપર મોટે ભાગે ગુસ્સો આવતો હોય, પણ મિત્રો એ સમજાવવાનો પ્રયત્ન જે આપણને કરેલો હોય એ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે આપણા ઉપર મુશ્કેલીઓ આવે, ત્યારે આપણને એ બધા માણસોની વાતો યાદ આવે કે હા મારા પપ્પાએ આવું કીધેલું હતું, મારી મમ્મીએ આવું કીધેલું હતું. બરાબર છે. તો આ જે મુશ્કેલીના સમયમાં જ્યારે આપણે યાદ આવીએ, જ્યારે આપણે જેને મિસ કરતા હોઈએ, તે છે મિત્રો અહીંયા માય સોંગ. માય સોંગનો અર્થ કરવાનો કે મારા જે લક્ષણો છે તે, મારી જે ખાસિયતો છે તે, મેં જેને તે શિખામણો આપી છે તે કહે છે રવિન્દ્રનાથ ટાગોર પોતાના સરસ મજાના શબ્દોમાં. રવિન્દ્રનાથ ટાગોરની બહુ સરસ મજાની આ વાર્તા કહેવાય તો વાર્તા, અને સંસ્કાર કહેવાય તો સંસ્કાર, કવિતા કહીએ તો કવિતા, એક બોધ કથા કહીએ તો બોધ કથા મિત્રો સરસ છે કે ધીસ સોંગ કહે છે રવિન્દ્રનાથ ટાગોર કે મારું જે આ ગીત છે મિત્રો, ગીત એટલે એના લક્ષણ, એના જે સંસ્કાર છે એ સંસ્કારની વાત કરે છે કે સંસ્કાર આપણને ક્યારે કઈ રીતે ઉપયોગી આવે, આપણા જીવનમાં કેવી મુશ્કેલીઓ લખે છે કે ધીસ સોંગ ઓફ માઇન્ડ. ધીસ સોંગ એટલે આ ગીત, ઓફ માઇન્ડ એટલે મારું, કે મારું જે આ ગીત છે વિલ વાઇન્ડ. વાઇન્ડ કરવું એટલે વીંટળાવું, કે તારી સાથે વીંટળાશે. ઇટ્સ મ્યુઝિક. ઇટ્સ મ્યુઝિક એટલે એનું સંગીત, કે મારું જે આ ગીત છે, ગીતનું જે સંગીત છે હંમેશા તારી સાથે વીંટળાયેલું રહેશે. અરાઉન્ડ યુ. અરાઉન્ડ યુ એટલે તારી ફરતે, કે મારા જે ગીતનું આ જે સંગીત છે એ સંગીત હંમેશા તારી ફરતે વીંટળાયેલું રહેશે. માય ચાઇલ્ડ. માય ચાઇલ્ડ એટલે મારા બાળક. અને કેવી રીતે વીંટળાયેલું રહેશે તેની વાત કરે છે અહીંયા. લાઇક અ ફાઉન્ડ આર્મ ઓફ લવ, કે લાઇક અ ફાઉન્ડ આર્મ. ફાઉન્ડ આર્મ એટલે આર્મ એટલે હાથ, અને લવ એટલે પ્રેમ, ને ફાઉન્ડ એટલે અહીંયા માયાળુના અર્થમાં શબ્દ પ્રયોગ કરવાનો કે માયાળુ જે હાથ છે મારા, માયાળુ રીતે તારી ફરતે વીંટળાયેલા રહેશે. એવું રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે મારા ગીતનું આ સંગીત તારી આસપાસ એવી રીતે વીંટળાશે મારા દીકરા કે જાણે હેઠ ભર્યા માયાળુ હાથ, કે જાણે કોઈ હેઠ ભરેલો માયાળુ હાથ હોય તેવી રીતે એ તારી સાથે વીંટળાયેલું રહેશે. આગળ કહે છે ધીસ સોંગ ઓફ માઇન્ડ. ફરીથી કહે છે આ મારું જે ગીત છે તે, કે ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ. મિત્રો મારું જે આ ગીત છે, ગીત હંમેશા તારા ફોરહેડ, ફોરહેડ એટલે કપાળને ટચ કરવું એટલે સ્પર્શ કરતું રહેશે. લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. કિસ ઓફ બ્લેસિંગ એટલે ચુંબનનો આશીર્વાદ, કે ચુંબન આશીર્વાદ આપતા જે ચુંબન છે એવી રીતે તારા કપાળ ઉપર મારું ગીત હંમેશા સ્પર્શ ખેલું રહેશે. કહે છે કે મારું આ ગીત આશીર્વાદના એક ચુંબન જેવી તારા કપાળને હંમેશા સ્પર્શ કરતું રહેશે. આગળ કહે છે કે વેન યુ આર એલોન. મિત્રો આપણે એકલા હોઈએ ત્યારે આપણને કોઈક સંસ્કાર આપેલા હોય, ક્યારે એકલા પડી જઈએ તેની એક વસ્તુ છે કે આપણામાં રહેલા અવગુણોના કારણે આપણે કેટલીક વાર એકલા પડી જતા હોઈએ છીએ, અને એ અવગુણો કયા છે તે આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ તો કોઈ કે આપણને આવી રીતે કોઈક સંસ્કાર આપેલા હોય તો તેના માટે વિચારી લઈએ છીએ કે વેન યુ આર એલોન, કે જ્યારે હું એકલો હોઉં. મિત્રો એકલો હોવું એટલે આપણે દુઃખમાં હોઈએ, આપણાની અંદર અવગુણ હોય કે આપણા અંદર કોઈક ગલત ડિસિઝન લેવાનો કોઈક પ્રયત્ન કર્યો હોય જેને કારણે આપણે એકલા પડી જતા હોય છે. કે વેન યુ આર એલોન, કે જ્યારે તું એકલો પડી જાય છે ત્યારે ઇટ વિલ સિટ બાય યોર સાઈડ, કે મારું જે આ ગીત છે તેના માટે કહે છે ઇટ વિલ સિટ. સિટ એટલે બેસવું, બાય યોર સાઈડ. બાય યોર સાઈડ એટલે તારી બાજુમાં આવીને બેસશે. બેસશે એટલું જ નહીં, એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારી કાનમાં એક વાતો કરશે. વિસ્પર કરવું એટલે ગણગણાટ કરવી, ગણગણાટ કરવી એટલે મિત્રો વાતો કરવી. કે મારું જે આ ગીત છે જ્યારે તું એકલો પડી જશે ને ત્યારે એ તારી બાજુમાં આવીને બેસશે અને તારા કાનમાં
તને ગમતી વાતો અથવા તને એમાંથી બહાર નીકળવાનો, મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તોની વાતો કરતો આ મારું ગીત હંમેશા તારી પાસે રહેશે. આગળ કહે છે વેન યુ આર ઇન ધ ક્રાઉડ. મિત્રો અહીંયા એલોન છે, બંને એકબીજાના વિરોધી શબ્દ આપેલા છે. એલોન એટલે એકલું અને ક્રાઉડ એટલે ટોળામાં. કહે છે કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કે જ્યારે તું ટોળામાં હશે. મિત્રો એક બાજુ દુઃખની વાત કરે છે, એક બાજુ સુખની વાત કરે છે. દુઃખમાં દુઃખી નહીં થઈ જવાનું, સુખમાં છલકાઈ નહીં જવાનું. કહે છે કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કે જ્યારે તમે ટોળામાં રહેશો ત્યારે ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ અ લૂફનેસ, કે એ જે છે એ તારી પાછળ હંમેશા ફેન્સ કરવું એટલે વાડ કરી રાખવી. લૂફનેસ એટલે દૂર રહેવું, તે કે તમને બીજાનાથી દૂર રાખવા તારી સામે એ વાડ કરી રાખશે. મીન્સ કે તારું રક્ષણ કરશે. શું કરશે? રક્ષણ. કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ લૂફનેસ એટલે બધાથી દૂર રાખવું. ફેન્સ એટલે તારું રક્ષણ કરવું. અહીંયા વાડ નહીં પણ રક્ષણ કરવાના અર્થમાં લેવાનું. કે જ્યારે તું ટોળામાં હશે ત્યારે તારી બધાથી તને દૂર રાખીને તારું રક્ષણ કરશે આ મારું ગીત. આગળ કહે છે માય સોંગ વિલ લાઇક અ પેર ઓફ વિંગ્સ, કે મારું જે આ ગીત છે એ લાઇક એટલે કોના જેવું છે? અ પેર એટલે જોડી, ઓફ વિંગ્સ એટલે પાંખો, કે પાંખો જેવું છે, કે એક જગ્યાથી ઉડીને બીજી જગ્યા લઈ જાય. કહે છે કે માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ એટલે સ્વપ્ન. મિત્રો તારા સ્વપ્નને શું કરશે? ઇટ વિલ ટ્રાન્સપોર્ટ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યા લઈ જવું. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ એટલે હૃદય, ટુ ધ વર્જ એટલે સીમા, સરહદ જેને કહેવાય, ઓફ ધ અનનોન, કે મારું જે આ ગીત જે છે એ ગીત તારી સ્વપ્નની દુનિયાને અથવા તારા સ્વપ્નને તું નહીં જાણતો હોય તેવી જગ્યાએ લઈ જશે. જે જગ્યાએ લઈ જવામાં તને મદદરૂપ થશે. મિત્રો કોઈક બી જગ્યાએ જાય ને તો ત્યાં હાર્ટનો ઉપયોગ કરવાનો હોય, દિલથી બધાને આવકારવાનો હોય, તો તે જગ્યા આપણી પોતાની થાય. મીન્સ ત્યાં આપણે બધા ચાહીતા બનીએ. કે માય સોંગ વિલ લાઇક અ પેર ઓફ વિંગ્સ, કે મારું જે આ ગીત છે એ જાણે પાંખો જેવું છે, જે શું કરશે? ટુ યોર ડ્રીમ્સ, કે તારા ડ્રીમ્સ માટે મારું જે ગીત છે એ પાંખો બનશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ, અને એ તને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ વર્જ એટલે સરહદ, ઓફ ધ અનનોન એટલે અજાણી જગ્યા, કે અજાણ્યા પ્રદેશથી તને સરહદ સુધી લઈ જશે, અજાણ્યા પ્રદેશની. આગળ કહે છે ઇટ વિલ બી લાઇક અ ફેથફુલ સ્ટાર, કે આ એક મારી જે ગીત છે, મારું જે સંસ્કાર જે મેં તને આપ્યા છે એ સંસ્કાર કેવા રહેશે તારા જીવનમાં? તો ઇટ વિલ લાઇક અ ફેથફુલ સ્ટાર એટલે વિશ્વાસુ એક તારો જે છે, સ્ટાર જે છે એના જેવું છે. કે મારું આ ગીત કંઈ સામાન્ય ગીત નથી, એક તારા જેવું છે. ઓવરહેડ એટલે તારા માથા ઉપર, કે મારું જે ગીત છે એ હંમેશા તારા માથા ઉપર એક વિશ્વાસુ તારાની જેમ રહેશે. ક્યારે? કે વેન ડાર્ક નાઇટ એટલે અંધારું, દેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ એટલે રસ્તો, કે જ્યારે તારા રસ્તા ઉપર અંધારું હશે, મીન્સ કે તારાથી આગળ જોઈ શકાય તેમ નહીં હોય, એવા કોઈક દુઃખની અંદર આવી ગયો હોય, તને આગળ રસ્તો નહીં દેખાતો હોય, અથવા એવો કંઈ તને રસ્તો નહીં મળતો હોય, તો તેવા સમય દરમિયાન આ મારું જે ગીત છે મીન્સ આ જે મારા સંસ્કાર છે, એ સંસ્કાર જે મેં તને આપ્યા છે એ સંસ્કાર તું યાદ કરજે, જેથી કરી એક તારાની જેમ અંધારું રાત્રે. મિત્રો તમને કદાચ ધ્રુવનો તારા વિશેની વાત ખબર હશે. મિત્રો ધ્રુવનો તારો એ હંમેશા ઉત્તર દિશા તરફ હોય, અને ખાસ કરીને વિમાન છે કે સમુદ્રમાં ગયેલા જે માણસો છે એ ધ્રુવના તારાને જોઈને પોતાની હોડી રાત્રિના સમયમાં લઈ આવતા હોય છે. આ છે મિત્રો ધ્રુવના તારાનું મહત્ત્વ, કે દરિયામાં જાઓ ત્યાં દરિયાની અંદર, પાણીની અંદર ક્યાંક રસ્તો હોતો નથી, પણ એ લોકો ધ્રુવના તારાને જોઈને ઉત્તર દિશા પસંદ કરીને પોતાનો માર્ગ એ લોકો શોધી લેતા હોય છે. તો આ છે મિત્રો ધ્રુવનો તારો, એક એવો તારો છે જે બધા તારાઓ કરતાં મોટો દેખાતો હોય અને તરત ઓળખાઈ જાય. અને જે ખાસ કરીને દરિયામાં રહેતા, દરિયાના પાણીમાં વધારે પડતા જતા લોકો છે અંધારામાં, અથવા દરિયાઈ પટ્ટીના જે લોકો છે એ આ તારા સાથે બહુ ગાઢ મિત્રતા હોય છે એની. એ લોકો એની સાથે ઓળખીને પોતાની હોડી કિનારે પાર પાડતા હોય છે અંધારી રાતમાં.
તો કહે છે રવિન્દ્રનાથ ટાગોર પણ કે મારો જે આ સંસ્કાર છે, મારા જે આ લક્ષણો છે જે એના મમ્મી પપ્પાએ આપેલા છે, એ સંસ્કાર કેવા છે? તો કહે છે કે તારા રસ્તામાં જ્યારે અંધારું હશે, તું કંઈ જોઈ શકતો નહીં હશે, ત્યારે મારા તારાને જોજે અથવા મારા આ સંસ્કારને યાદ કરજે, જે એક તારા માટે એક વિશ્વાસુ તારાની જેમ તારા માથા ઉપર હંમેશા રહેશે અને તું એ દિશાને જોઈને આગળ વધશે અને સફળતા મેળવી શકશે. એનાથી વિશેષ વાત રવિન્દ્રનાથ ટાગોર કરે છે, કહે છે કે માય સોંગ, મારું જે આ ગીત છે તે માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ, મારું જે ગીત છે વિલ સીટ કરવું એટલે બેસવું, માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ એટલે મિત્રો આંખની કીકી જેને કહેવાય, જે આંખો કહેવાય, જે તમને નવું દ્રષ્ટિકોણ આપતું હોય. તો કહે છે કે માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, કે તારી આંખની કીકીમાં મારું આ ગીત હંમેશા બેસી રહેશે. બેસીને શું કરશે? તો તેની વાત કરે છે એન્ડ વિલ કેરી યોર સાઇટ, કેરી એટલે લઈ જવું, યોર સાઇટ એટલે તમારી જે તારે જ્યાં જવું છે ત્યાં. કહે છે એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, હાર્ટ ઓફ થિંગ્સ એટલે વસ્તુના હૃદય સુધી તને લઈ જશે, વસ્તુના માઇન્ડ સુધી નહીં મિત્રો. કોઈકને દિલમાં ઉતરી જવું એ દુનિયાની બહુ મોટી કળા છે. તો કહે છે કે મારું જે આ ગીત છે માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, કે મારું ગીત તારી આંખોની કીકી સુધી લઈ જશે તને. આગળ કહે છે એન્ડ વિલ કેરી યોર સાઇટ, કેરી એટલે લઈ જવું, યોર સાઇટ એટલે તારી તું જ્યાં છે ત્યાંથી ક્યાં લઈ જશે? ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, હાર્ટ એટલે હૃદય, ઓફ થિંગ્સ એટલે વસ્તુ, કે વસ્તુના હૃદય સુધી તને લઈ જશે. આગળ કહે છે એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, મિત્રો અંતની વાત કરે છે કે જે સમય દરમિયાન હું જીવતો નહીં રહીશ ત્યારે, એમ તો હું તને દરેક પ્રકારના સંસ્કારો આપું છું, દરેક પ્રકારની વાતો કરું છું જે તને આગળ ભવિષ્યમાં કામ આવશે. પણ શું કહે છે એન્ડ વિચ માય વોઇસ ઇઝ સાયલન્ટ એટલે જ્યારે હું મરી જઈશ, જ્યારે મારા શબ્દો તને સાંભળવા નહીં મળે ત્યારની વાત કરે છે કે એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ એટલે મૃત્યુ, કે જ્યારે મારું મૃત્યુ થઈ જશે, મારો અંત થઈ જશે અને મારો અવાજ જે છે અવાજ બંધ થઈ જશે, ત્યારે શું થશે કે મારું જે આ ગીત છે તારે યાદ રાખવાનું છે. એ શું કરશે? મારું ગીત કેવી રીતે તારી પાસે રહેશે? તો કહે છે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ એટલે જીવંત હૃદય. મારું જે આ સોંગ છે, મારા જે સંસ્કાર છે, મારું જે આ લક્ષણો છે, એ લક્ષણો તારી અંદર એક તારા જે જીવંત હૃદય છે એ જીવંત હૃદયની અંદર જોવા મળશે. માય સોંગ વિલ સ્પીક એટલે બોલતા રહેવું. ક્યાં બોલતું રહેશે? ઇન યોર લિવિંગ હાર્ટ એટલે હૃદય, કે તારા જીવંત હૃદયની અંદરથી હંમેશા તને માર્ગદર્શન આપતું રહેશે. ઓકે તો મિત્રો, જો કહે છે ધી સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ એન્ડ માય ચાઇલ્ડ લાઇક ધ ફાઉન્ડ ઓફ આર્મ ઓફ લવ. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. આગળ કહે છે it will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. રવિન્દ્રનાથ ટાગોર. મિત્રો આ સરસ મજાની કવિતા છે. એ સરસ મજાની કવિતા તમે ક્યારેક વાંચજો, સમજવાનો પ્રયત્ન કરજો અને તમારા પણ મમ્મી પપ્પાના જે લક્ષણો છે, સંસ્કાર છે, એ સંસ્કાર હંમેશા માટે યાદ રાખવાના પ્રયત્ન કરજો, જેથી તમે પણ ક્યારેક કોઈક મુશ્કેલીમાં પડો ત્યારે એ સંસ્કારને યાદ કરી પોતાના માર્ગને
ઉજ્જવળ અથવા પોતાના ધ્યેયને સિદ્ધ કરી શકો, પોતાની મુશ્કેલીને દૂર કરી શકો અને પોતાના જીવનને ઉજ્જવળ કરી શકો. તો મિત્રો આ છે કવિતા. મિત્રો તમારે લેસન કરવાનું છે. લેસન હું હાથથી લખ્યું નથી. આ છે કવિતાનું લેસન. મિત્રો તમને અંદર આપી જ દીધેલું હોય. મિત્રો કવિતા જે છે, કવિતાની અંદર એક પાઠ, કવિતાની નીચે ગ્લોસરીઝ છે. ગ્લોસરી નીચે મિત્રો કોમ્પ્રિહેન્શન હોય. જે તમે પાઠનું કોમ્પ્રિહેન્શન જે છે એ તમારે લખવાનું જ હોય છે. તેવી રીતના કવિતાનું કોમ્પ્રિહેન્શન પણ લખવાનું છે. પણ બધી વસ્તુ લખવાની જરૂર નથી મિત્રો. કોમ્પ્રિહેન્શનનો સી એટલે C1 એટલે કોમ્પ્રિહેન્શન 1 એવો એનો અર્થ થતો હોય. તો આ કોમ્પ્રિહેન્શન 1 છે, જેની અંદર 5 સવાલ છે. એ 5 સવાલ તમારે લખવાના છે. ત્યાર પછી આ કોમ્પ્રિહેન્શન 2 છે, તો મિત્રો એ લખવાનું નથી. લેસન જરાક બરાબર યાદ રાખજો. અને ત્યાર પછી કોમ્પ્રિહેન્શન 3 છે, મીન્સ છે તમારે એની અંદર ટીક માર્ક કરવાનું છે. તમે એની અંદર નોટમાં લખવાનું ધ સોંગ વિલ લાઇક અ ફેથફુલ સ્ટાર. તો એની અંદર માટે કયું નિયરેસ્ટ મિનિંગનું વાક્ય છે એ તમારે ટીક માર્ક કરવાનું છે. તો આ C3 લખવાનું છે અને એની નીચે ખરા ખોટા આપેલા છે, ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ. તો એ C4 લખવાનું છે. હવે મિત્રો તમારે જ્યારે આ 1 થી 4 મિત્રો 1, 2, 3 અને 4 જ્યારે વાક્યો લખો છો, તેની નીચે તમારે જે ટીક માર્ક કરવાનું જે વાક્ય છે ને તે જ આની નીચે લખવાનું. બાકીના 2 વાક્ય લખવાની જરૂર નથી. એટલે એક જ વાક્ય તમારે લખવાનું. આ એક સવાલ લખવાનો, એની નીચે જવાબ, સવાલ લખવાનો, એની નીચે જવાબ. ઓકે મિત્રો, તો આ આટલી વસ્તુ યાદ રાખજો. C1 લખવાનું છે, C3 લખવાનું છે અને C4 લખવાનું છે. C2 લખવાનું નથી. અને આટલી વસ્તુ લખીને તમારે મને આજે મોકલવાનું છે. મને ખબર પડે તમે કેટલા લોકો લેસન કરતા છે. તો આ રવિન્દ્રનાથ ટાગોરની પણ વાતો અને તમારા મમ્મી પપ્પાના જે સંસ્કાર છે, તમારા મમ્મી પપ્પાએ આપેલા તમને જે નોલેજ છે, એ નોલેજને કાયમ યાદ રાખો એવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.